કારગિલ યુદ્ધમાં તું એક સૈનિકની પત્ની છે, સૈનિકની. તારે હિંમત તો રાખવી જ પડશે. મારે ઘરે પાછો આવ દીકરા. તમે દાદી બન્યા છો ને રમણભાઈ, તમે દાદા. સવાલ એના બબ્બે છે જવાબ, બોલો બાબો છે કે બેબી? મને શું ખબર? લે, તને તો ખબર હોય જ ને. ઘરમાં નવું મહેમાન તું લાવવાની છે, તે મહેમાન કોણ છે એ તો તને ખબર હોવી જોઈએ ને. એ તો આવે પછી ખબર પડે ને. ચલ વિચાર, કોણ હશે? ડબુડો. ડબુડી ના, ડબુડો જ હશે. ડબુડી હશે. ડબુડો. ઓકે, આપણે એક કામ કરીએ, આપણે કિંગ ક્રોસ કરીએ. ઓકે ઓકે. કિંગ પડે તો ડબુડો. કિંગ ડબુડો જ આવશે. જીતી ગઈ. ડબુડો આવશે તો તમે શું કરશો? ડબુડો આવશે ને તેની લેફ્ટ રાઈટ લઈને સીધો આર્મીમાં ભરતી કરી દે. અચ્છા, અને કદાચ ડબુડી આવશે તો? ડબુડી આવશે ને તો એને એરફોર્સ જોઈન કરાવીશ. છોકરીને એરફોર્સમાં? હા, રાજ અત્યારે તો કેટલી બધી છોકરીઓ આર્મી જોઈન કરે છે, અને મારી દીકરી એરફોર્સ જોઈન કરશે. એટલે દીકરો આવે કે દીકરી, તમે બંનેને આર્મી કે એરફોર્સમાં જ મૂકી દેશો એમ ને? એટલે મારે આખી જિંદગી રાહ જોયા કરવાની. અત્યારે તમારી રાહ જોઉં છું, અને પછી દીકરાને કે દીકરીને જોવાની કે મળવાની ઈચ્છા થાય એટલે મારે તો તરફડતા જ રહેવાનું. રાજ, તારા જેવી કેટલીય પત્નીઓ અને કેટલીય માં પોતાના સંતાન અને પોતાના પતિ માટે તરસે છે, અને એટલે જ દેશની બીજી સ્ત્રીઓ વડ સાવિત્રી અને કડવા ચોથ જેવા વ્રત ઉજવી શકે છે. તો ભગવાન કરે ને મને દીકરો આવે ને તો જ સારું. અચ્છા, દીકરો આવે. પણ કેમ, દીકરા માટે કઈ વિચાર્યું છે તમે ખાસ? હા, તમે જ્યારે રજા પૂરી થાય પછી સરહદ પર પાછા જાઓ છો ત્યારે જતી વખતે તૈયાર થઈને બાને પગે લાગો છો ને, ત્યારે બાની આંખમાં એક અનેરું તેજ જોવા મળે છે. બાના મોઢા પર એક અલગ જ પ્રકારની ખુશી હોય છે, અને પોતાની જાત પર એને ગર્વ થાય છે કે મારો દીકરો દેશના રક્ષણ માટે જઈ રહ્યો છે. બસ આવી જ ખુશી હું પણ અનુભવવા માંગુ છું. દીકરી આવે તો તમે શું કરશો? તમારે કેમ દીકરી જોઈએ છે કહો? વર્ષોથી એવું કહેવાય છે કે દીકરી એટલે સાપનો ભારો, પણ હવે એ કહેવત બદલાઈ ગઈ છે. દીકરો એક કુળ તારે અને દીકરી બે કુળ તારે. પણ આપણે તો દીકરો આવે કે દીકરી, એ તારું, મારું અને આપણા દેશનું નામ રોશન કરશે.